સાબરકાંઠાના હિંમતનગરમાં માણેક કૃપા સ્કૂલના વિદ્યાર્થીએ હોમવર્ક નહીં કરતા શિક્ષકે તેને ઢોરમાર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માણેક કૃપા સ્કૂલમાં ગુરુવારે અંગ્રેજી વિષયના એક શિક્ષકે વિદ્યાર્થીને હોમવર્ક ન લાવ્યો હોવાને કારણે તેને મૂઢમાર મારતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં વાલીની લેખિત રજૂઆતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગેની વિગત એવી છે કે પોલ ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માણેક કૃપા સ્કૂલમાં ધોરણ 5માં ભણતા સોહિલ સાબિર મીરને ગુરુવારે અંગ્રેજી વિષયના શિક્ષક દેવલ સોલંકીએ અગાઉના દિવસોએ આપેલ હોમવર્ક અંગે પૂછ્યું હતું, પરંતુ સોહિલે ગૃહકાર્ય કરી ન આવ્યું હોવાના કારણે શિક્ષક દેવલ સોલંકી તેને પીઠના ડાબા પડખે ગદાપાટુના માર મારી ઈજા પહોંચાડી હતી, જેથી સોહિલને દુખાવો થતા તરત જ તેના પિતા સાબિરભાઈ મીરને જાણ કરાતા તરત જ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ત્યારબાદ સાબિરભાઈ મીરે માણેક કૃપા સ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરી હતી। સ્કૂલમાં સવારે કેટલા વાગે તું જાય છે? 8 વાગે। સાહેબે કઈ રીતે તને માર્યો? ફેટો મારી છે પસલીમાં મને, પાછળની છાતીમાં પાછળની ભાગે મારે? હા। શેનાથી માર્યો તને? હા, મુક્કા માર્યો છે। મુક્કા માર્યા છે? તો સવારે શેના બાબતે તને માર્યો? હું લેસન નહીં લખ્યો હતો ને આજના દિવસે, એટલે મને માર્યો હતો। લેસન નતો લાવ્યો એના બાબતે તને માર્યો? બીજું સાહેબે તને શું બીજું કંઈ માર્યો? ફેટો મારી છે મને બહુ। તો પછી બોલવાનું નહીં। બસ બસ। આજે સવારે મારો છોકરો સ્કૂલ ગયો, બરાબર છે, લેસન લયા વગર જતો રહ્યો, એના કારણે એના સાહેબે એને પસલીઓમાં ફેટો મારી છતાં એને એમ એ પણ બી કીધું કે ઘરે જઈને કોઈને કહેતો નહીં। 2 સ્કૂલના છોકરાઓ ઘરે એને મૂકી ગયા, ત્યારે મારા પર ફોન આવ્યો મારા ઘરેથી। હું ઘરે ગયો, છોકરાને હું દવાખાને લઈને ગયો, છોકરો બહુ તકલીફ થતી હતી એને। મેં કીધું બેટા તું કંઈ લડ્યો, છોકરાઓથી લડ્યો કે કંઈ તને ફેટ વાગી? તો ત્યારે મને એને કીધું કે મારા દેવાન સાહેબે મને માર્યું છે, બરાબર છે। મેં કીધું શું માર્યું? મને કે પસલીઓમાં ફેટ મારી। મેં કીધું કયા કારણે છે? તો મને એને કહે કે પપ્પા હું લેસન નથી કર્યું, એ કારણે મને માર્યો। મેં કીધું આ રીતે છોકરો એટલી તકલીફ છે ને, એમનો હાથ દાખલ કરી નાખ્યું છે। આ તો ચલો છોકરો બચી ગયો, પણ મરી જતો હતો એનો જવાબદાર કોણ હતો? આ લોકો કઈ રીતે આ રીતે છોકરાઓને તપ્પડ ચટેકા થયા છે? આટલી બેરેમીથી કઈ રીતે મારી શકે? એના કારણે મેં કાયદેસર કરી નાખ્યું છે અને હજી ટ્રીટમેન્ટ ચાલે છે, એ કાયદેસર જ કરવાનું છે। બીજા છોકરા ભણે છે એમનું શું? આ તો ચલો આજે મારા છોકરાને માર્યું છે, કાલ ઉઠીને બીજાના છોકરાને બી મારશે, એનું જવાબદાર કોણ? આ છોકરો મારો મરી જતો તો એ લોકોનું શું જતું? એ લોકોનું જતું હું, અમારો તો છોકરો જતો રહે ને। એના કારણે મેં બધું કાયદેસર કરાવી કરી નાખ્યું। કાયદેસર ફી એક દિવસ લેટ ફી આપીએ છે ને, છોકરાઓને પરીક્ષામાંથી બહાર ઉભા કરી નાખે છે। ફી માટે એકદમ કાયદેસર, અને છોકરાઓને આજ સુધી અમે છોકરાને લાફો નથી મારતા। સ્કૂલનો કોઈ માર્ક કૃપા। ત્યારે હાલ તો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા।